નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો આપને આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ચેનલને ચોક્કસપણે આપ સબસ્ક્રાઇબ કરશો. આજે આપણે વાત કરવી છે ચરોતર, જે મધ્ય ગુજરાતનો પ્રદેશ છે અને જ્યાંથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવે છે. એ જે ચરોતરનો જે વિસ્તાર છે, એ જે પ્રમુખનો જે ગઢ છે, એ ગઢમાં જે ગાબડા પડ્યા અને કોંગ્રેસના ઉમેદવારોએ મોટી સંખ્યામાં જે ઉમેદવારી પાછી ખેંચી લીધી અને એના કારણે 75 સભ્યો મહાનગરપાલિકાના, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના જે બિનહરીફ જાહેર થયા, એની આજે આપણે વાત કરવી છે. આ જે વિસ્તાર છે ચરોતર વિસ્તાર, એ એક જમાનામાં માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા એનો એક ગઢ ગણાતો હતો. ઈશ્વરસિંહ અત્યંત સાદગીભર્યું જીવન જીવતા હતા અને એને કારણે એમની જે પ્રતિભા છે એ આ વિસ્તારની અંદર ઉપસી આવી હતી. આજે એમના પુત્ર અમિતભાઈ ચાવડા ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે અને માધવસિંહભાઈના સન છે ભરતસિંહ સોલંકી, એ કેન્દ્રમાં એક વખત મંત્રી પણ રહી ચૂકેલા છે. એક જમાનો હતો કે જ્યારે કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષની એક જાહેર સભા પણ આ વિસ્તારમાં થઈ શકતી નહોતી. લોકો એમને સાંભળવા જતા નહોતા, એટલું આ લોકોનું પ્રભુત્વ હતું. અને આ જે ગઢ છે, એ ગઢમાંથી આજે અમિતભાઈ ચાવડા આવે છે અને એમના ગઢમાં ઠેર 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 ગાબડા પડ્યા છે. અને આ મોટા ભાગની આ જે 78 સીટો છે એ બિનહરીફ થઈ છે. આ ઉપરાંત પણ બીજાએ ફોર્મ પાછા ખેંચ્યા છે, પરંતુ એ બેઠકો ઉપર અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, એટલે ત્યાં ફાઇટ રહેશે. પરંતુ આ 78 બેઠકો તો એવી છે કે જ્યાં ભાજપના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા અને ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ જે બિનહરીફ જાહેર થયા એ ઉમેદવારો સાથે એક બેઠક કરી, એમનું સન્માન કર્યું અને જે આ ઘા વાગ્યો છે કોંગ્રેસને, એના પર મીઠું ભભરાયું. આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે અને મનોવૈજ્ઞાનિક યુદ્ધની અંદર ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોઈ પણ યુદ્ધની પહેલા મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચાલતું હોય છે અને એમાં સામેના પક્ષનું મનોબળ તોડવા માટે જે પ્રયત્નો થતા હોય છે, એમાં ભાજપને પૂરેપૂરી સફળતા મળે છે. લોકો કહેતા થયા છે કે જો ભરતસિંહ સોલંકીનો આ વિસ્તાર છે, અમિત ચાવડાનો આ વિસ્તાર છે, અને જો અમિતભાઈ પોતાનો વિસ્તાર પણ ના સાચવી શકતા હોય તો આખું ગુજરાત કઈ રીતે સાચવી શકશે? આવો એક આકરો સવાલ પણ પૂછાતો થયો છે. અને બીજો સવાલ એ પૂછાતો થયો છે કે અમિતભાઈને પોતાના વિસ્તારમાં પણ એટલા વફાદાર ઉમેદવારો ના મળ્યા કે જે ફસકી જાય, ફૂટી જાય, બેસી જાય, ભાજપનો કેસરીઓ પહેરી લે. આટલા ઉમેદવારો પણ જો એમને વફાદાર ના મળતા હોય પોતાના વિસ્તારમાં જ, પોતાના ઘરમાં જ, તો પછી આખા ગુજરાતને એ કઈ રીતે સાચવી શકશે? અને પાછળ એક વર્ષ પછી 2027માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે, ત્યારે કેવા પરિણામો હશે એ આજની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. હવે આણંદની વાત કરીએ કે આણંદ જિલ્લામાંથી એ ચૂંટાઈને આવે છે. ત્યાંની વાત કરીએ તો આણંદ જિલ્લો, પછી સોજિત્રા, તારાપુર, પેટલાદ, ખંભાત, આણંદ તાલુકો, ઉમરેઠ, એની જુદી જુદી જગ્યા પરથી કોંગ્રેસના 42 ઉમેદવારો જે એમને પસંદ કર્યા હતા, એમણે ફોર્મ પાછા ખેંચી લીધા છે અને આ બેઠકો છે એ બિનહરીફ થઈ છે. જેમાં આંચકાજનક બાબત એ છે કે આણંદ મહાનગરપાલિકા, આણંદ કરમસદ ભેગું નામ બોલાય છે, આણંદ કરમસદ જે મહાનગરપાલિકા જાહેર કરી છે એની 52માંથી 12 બેઠકો છે એ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જતી રહી છે. આમાં જો તમે જોવા જાવ તો વોર્ડ નંબર 6ની 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે.
વોર્ડ નંબર 7ની 2 મહિલા બેઠકો, વોર્ડ નંબર 8ની 3 બેઠકો, વોર્ડ નંબર 9ની 2 બેઠકો અને વોર્ડ નંબર 13ની 1 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનો વિજય જાહેર થઈ ગયો છે. એટલે 52માંથી 12 બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને પડી છે. નડિયાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો નડિયાદ મહાનગરપાલિકાની 52 બેઠકો છે, એમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. અને આ જે 3 ઉપરાંત બીજા 6 ઉમેદવારો એવા છે કોંગ્રેસના કે જેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એટલે ઉમેદવારી પાછી ખેંચનાર ઉમેદવારોની સંખ્યા કુલ 9ની થાય છે. એમાં જે 3 છે એ બેઠકો બિનહરીફ થઈ છે. બીજી બેઠકો ઉપર અન્ય પક્ષ કે અપક્ષ છે, એને કારણે થોડી ઘણી ફાઇટ હશે, પરંતુ એ ઉમેદવારો પણ જીતી જવાના છે, સરળતાથી જીતી જવાના છે. એમાં જો વાત કરીએ આપણે વોર્ડ નંબર 2, તો 2માં રવિન્દ્ર ડાભી છે એ ભાજપમાં જોડાઈ ગયા છે અને એનો કોંગ્રેસનો બહુ મોટો ફટકો પડ્યો છે. એ પોતાના વોર્ડ ઉપરાંત આજુબાજુના વોર્ડને પણ એમનું જે કેસરીઓ ધારણ કરવો એની અસર પડવાની છે. વોર્ડ નંબર 4માં દિવ્યેશ ભરવાડ અને વોર્ડ નંબર 9માં સંદીપ કુમાર પટેલ બેસી જતા ભાજપ માટે જીત આસાન થઈ ગઈ છે. વોર્ડ નંબર 3નો જે બનાવ છે એ તો યુનિક છે. એમાં 2 મહિલાઓને કોંગ્રેસે ટિકિટ આપી હતી, જિગ્નિશા કહાર અને કુસુમબેન મંગલાણી. આ બંને મહિલા ઉમેદવારો ફોર્મ પાછું ખેંચવાના આગળના દિવસે જ ભાજપની આ કાર્યાલયે જઈને બેઠી હતી અને ફોર્મ પાછું ખેંચવાના દિવસે એમણે ફોર્મ પાછા ખેંચી લીધા અને ભાજપનો ભગવો ધારણ કરી લીધો. એટલે તમે જુઓ કે આણંદ અને નડિયાદ જે ચરોતરના મુખ્ય મથકો છે ત્યાં કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડ્યો છે. હવે ત્રીજો મહત્વનો જિલ્લો જોઈએ તો એ ખેડા જિલ્લો છે. હવે ખેડા જિલ્લા અને તાલુકા પંચાયત એની 30 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી લીધી છે. તમે વિચાર કરો, 30 બેઠક, જેમાં જિલ્લા પંચાયતની 7 છે અને તાલુકા પંચાયતની 23 બેઠકો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પણ મેદાન મારી દીધું છે. હવે ચરોતર છે એ ભરતસિંહ સોલંકી અને અમિતભાઈ ચાવડાનો જે ગઢ ગણાય છે, ત્યાં ગઢમાં આટલા બધા ગાબડા પડ્યા કઈ રીતે? અને અમિત ચાવડાને પોતાના વિસ્તારની અંદર પણ વફાદાર ઉમેદવારો મળ્યા કેમ નહીં? આ બહુ મોટો સવાલ છે. અને આ જે આખો એક સિનેરિયો ઊભો થયો છે, એ સિનેરિયોના આખા સિગ્નલ છે એ ગુજરાતની અંદર પણ જઈ રહ્યા છે. જગદીશભાઈ પંચાલ જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એમણે હજુ સુધી બિનહરીફ ચૂંટાયેલાના સભ્યોનું સન્માન આ વિસ્તારમાં જ કર્યું છે, બીજે ક્યાંય નથી કર્યું. એનો અર્થ એ છે કે આ વિસ્તારનું મહત્વ સવિશેષ છે. અમિત ચાવડાનો પોતાનો વિસ્તાર છે અને ત્યાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એને કારણે આગામી 2027ની ચૂંટણી માટે પણ એક ચિંતાના ચિહ્નો ઊભા થયા છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એના પર કોમેન્ટ કરશો અને શેર કરશો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.